મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી। રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ફરી એકવાર ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખરીદી શરૂ થઈ શકી નહોતી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદે પાકનો દાંટ વાળ્યો। વડોદરામાં 98,000 હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન। ડાંગર, સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકોને નુકસાનીનું વળતર વહેલી તકે મળે તેવી ખેડૂતોની માંગણી। ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। એક તરફ આમ આદમી પાર્ટી સક્રિય બની છે તો બીજી તરફ કોંગ્રેસે પણ ખેડૂતોના મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રાનો પ્રારંભ આવતીકાલે 6 નવેમ્બરના રોજ ગીર સોમનાથની પવિત્ર ધરતી પરથી થશે। મગફળીનો તૈયાર પાક માવઠાથી નિષ્ફળ જતા ખેડૂતની આત્મહત્યા। ઉના તાલુકાના રેવદ ગામમાં હૃદયદ્રાવક ઘટના। માથે 2 લાખનું કરજ અને હવે દીકરીના લગ્ન કેમ કરવા તે માનસિક તણાવમાં કૂવામાં પડી જીવન ટૂંકાવ્યું। શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે આખો પંથક હિબકે ચડ્યો હતો। આજે તેમના પાર્થિવ દેહને વતન લવાતા છાપી ગામથી તેમના વતન મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રા યોજાઈ હતી। આ અંતિમ યાત્રામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાનું આજે 5 નવેમ્બરની સાંજે 5 વાગે પ્રસ્થાનમાં જાનૈયા તરીકે સામેલ થવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં 4 દરવાજા વિસ્તાર ભક્તોથી ભરચક જોવા મળ્યો હતો। આ દરમિયાન ભક્તોએ ભગવાનના વરઘોડા પર પુષ્પવર્ષા કરી હતી। દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે, જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી। જૂનાગઢના મેંદરડા પાસે એક યુવક સાથે જાતિગત ભેદભાવ રાખીને અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે મેંદરડા પોલીસે ઘટના મામલે 6 આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા, ઓર્કિડ, ગુલાબના ફૂલો અને ડાયમંડ જડિત મયુરાકાર ચાંદીના મુગટથી કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને બૂટ, મોજા અને ગણવેશ આપવા માટે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી। સત્ર શરૂ થયું ત્યારે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દિવાળી વેકેશન પૂરું થયું ત્યાં સુધી તો બૂટ, મોજા અને ગણવેશ મળ્યા નથી। આ ઓછું હોય તેમ હાલ સ્થાયી સમિતિ સમક્ષ સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને બૂટ, મોજા, યુનિફોર્મ આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશે। પેન્શનર્સને હવે પોસ્ટ ઓફિસમાંથી પણ હયાતીનું પ્રમાણપત્ર મળશે। નિવૃત્ત થયા પછી 4 મહિના સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન અને કાર્ડ મળતું નહોતું। ગુજરાત રાજ્યના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા વૌઠા લોકમેળામાં ચોથા દિવસે ભવ્ય માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। મેળાના પ્રારંભિક દિવસોમાં કમોસમી વરસાદના કારણે વિઘ્ન પડ્યું હતું, પરંતુ વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વ્યવસ્થાપન કરીને મેળાને ફરીથી ધમધમતો કરી દેવાયો છે। સુરત જિલ્લાના કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સુટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનું મૃતદેહ મળી આવવાના સનસનાટીભર્યા મામલે એલસીબીએ મુખ્ય આરોપીની દિલ્હી નજીક આવેલા ફિરોઝાબાદથી ધરપકડ કરી છે। મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતા આરોપીએ લગ્ન માટેના દબાણના કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા અને તેમના નિવાસસ્થાનેથી 3થી વધુ પાનાની એક સ્યુસાઇડ નોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો। મહારાષ્ટ્ર કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક મોટો રાજકીય નિર્ણય લીધો છે। તિલક ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સાપકાલની અધ્યક્ષતામાં વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો।
બિહારના જમુઈમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય સેનામાં દેશની 10% વસ્તીનો જ કંટ્રોલ છે. આ અંગે જવાબ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે રાહુલ ગાંધી દેશની સેનાને રાજકીયમાં ઢસડી રહ્યા છે. આ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના દેશ પાસે સમગ્ર વિશ્વને 150 વાર નષ્ટ કરી શકાય એટલા પરમાણુ શસ્ત્રો છે. આ વિધાનમાં કેટલું સત્ય છે? શું ખરેખર અમેરિકા પાસે એટલો વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર છે કે પછી ટ્રમ્પના અન્ય દાવાની જેમ આ દાવામાં પણ અતિશયોક્તિ રહેલી છે? 6,000 કરોડથી વધુના મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડના આરોપી રવિ ઉપ્પલના દુબઈથી ભાગી જવાને કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલને શોધીને ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ભાજપના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીમાં વોટ ચોરીના આરોપ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપ નેતા કિરેન રિજ્જુએ રાહુલ ગાંધીના આરોપોને નકારતા તેમની પ્રેસ કોન્ફરન્સને નિષ્ફળતા સંતાડવાનો પ્રયાસ જણાવી દીધો છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે.